ખેડૂતોના હિત માટે બન્યો કૃષિ મોલ, પરંતુ કૃષિ મોલની ઓફિસોનો થઈ રહ્યો છે કમર્શિયલ ઉપયોગ। સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ। મોલની બહાર એન્ટ્રેસમાં લખ્યું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કૃષિ બજાર, પરંતુ મોલની અંદરના દ્રશ્યો જોશો તો કોઈ પણ એંગલથી કૃષિ બજાર જેવું કંઈ જ લાગી રહ્યું છે। અહીં ક્યાંક ફાઇનાન્સ કંપનીના બોર્ડ લાગેલા છે, ક્યાંક એર હોસ્ટેસ માટેના કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે, તો કોઈ ઓફિસમાં આઈટીના કામ થઈ રહ્યા છે, જ્યારે ઘણા લોકો ઓનલાઈન ધંધા ચલાવી રહ્યા છે, પરંતુ કૃષિને લગતી એક પણ દુકાન નથી। આ દ્રશ્યો સુરત એપીએમસી દ્વારા બનાવવામાં આવેલા કૃષિ મોલના છે, જ્યાં કૃષિને લગતી એક પણ વસ્તુ સિવાય બધા જ ધંધા ચાલે છે। અને એપીએમસીના સત્તાધીશો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। આ મુદ્દો હાઈકોર્ટ પહોંચતા જ હવે એપીએમસી જાગ્યું અને ઓફિસોને તાળા મારી બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે જેમણે લાખો કરોડો રૂપિયાનું ધંધામાં રોકાણ કર્યું છે તેઓ રજડી પડ્યા છે। ઘણા લોકો 1 વર્ષ પહેલા જ ઓફિસ લઈને બેઠા છે, જેની 10 વર્ષનું એગ્રીમેન્ટ છે, અને એ લોકોએ 3-3, 4-4 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। હવે આ બધા સડનલી અમને બંધ કરી દે કે કાલથી તમે અહીંયા આવી ના શકો અંદર, હવે કેટલા બધા કરોડોનું નુકસાન થઈ જાય, કારણ કે અહીંયા ટોટલ જોવા જઈએ તો 700-800 કરોડથી ઉપરનું ટર્નઓવરનું કામ ચાલી રહ્યું છે। તો આ બધું કેવડું બધું નુકસાન થઈ જાય, પ્લસ 2500 જેટલી ફેમિલી ચાલી રહી છે અહીંના રોજગાર પર। સડનલી એ એમ્પ્લોયીને અમે સેલરી કઈ રીતે પે કરી શકીએ? સેલરી નહીં જાય તો આમાંથી કોઈ પણ એમ્પ્લોયી સુસાઇડ કરે, કોઈ મોટો જાનહાની થાય તો કોણ જવાબદાર? તો માંગણી એમ છે કે કોઈ પણ વસ્તુ છે તો અમને સમય આપવામાં આવે, પ્લસ અમે જે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે જ્યાં સુધી ફાઇનલ કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાં સુધી તમે સડનલી બંધ કઈ રીતે કરાવી શકો? હજી કોર્ટનો ફાઇનલ ઓર્ડર નથી કોઈ। અહીં ધંધાર્થીઓનો ગુસ્સો પણ વ્યાજબી છે, કારણ કે તેમણે એપીએમસીની જાહેરાત પછી જ અહીં ઓફિસો ભાડે રાખી છે અને 10 વર્ષના કરાર કર્યા છે। તેવામાં અચાનક ઓફિસોને તાળા લાગી જતા વેપારીઓ અને તેમના કર્મચારીઓ પણ રજડી પડ્યા છે। તેઓ ઓફિસે તો આવ્યા, પરંતુ મોલમાં નીચે જ બેસવાનો વારો આવ્યો। અમે સોફ્ટવેર કંપનીમાં નોકરી કરીએ છીએ અને હું વેલેન્જાથી આવું છું, અને બીજા ઘણા બધા એમ્પ્લોઈઝ છે જે દૂર દૂરથી અહીંયા સુધી જોબ કરવા માટે આવે છે। અહીંયા આવીને અમને ખબર પડી છે કે હવે અમને અંદર જવા માટે પરમિશન નથી, તો હવે અમે જોબ કઈ રીતે કરી શકીએ? અમે સવારે અહીંયા જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે ઓફિસ બંધ જ છે, અને હું અહીંયા પ્રોપર સુરતની છું, પણ તો બી સવારે જ્યારે ઓફિસના ટાઈમે અમે અહીંયા આવીએ ત્યારે આગળથી ગેટ જ બંધ હતા, કોઈને અંદર બી ના આવવા દીધા। મોલમાં આવી 92 ઓફિસો ધમધમતી હતી, જેમાં કૃષિ સિવાયની પ્રવૃત્તિઓ ચાલતી હતી, પરંતુ હાઈકોર્ટનો આદેશ આવતા જ હોદ્દેદારોની આંખો ઉઘડી ને ઓફિસો ખાલી કરાવવાની ફરજ પડી છે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતો માટે કૃષિ મોલ બન્યો તો તેને કમર્શિયલ કેમ બનાવી દેવાયો? એપીએમસીના હોદ્દેદારો પૈસા કમાવવાની લાઈમાં નીતિ કેમ ભૂલ્યા? લાખો રૂપિયાના ભાડાથી કોના ખિસ્સા ભરાઈ રહ્યા હતા? સવાલો તો અનેક છે। તેવામાં જોવાનું એ રહેશે કે એપીએમસી હોદ્દેદારોને કારણે વેપારીઓને કેટલી મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।